આજે ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતો માટે લઈને આવ્યું છે એકદમ સરસ સમાચાર। ખેડૂતોના ચહેરા પર સ્મિત આવે એવા સમાચાર છે અને એ છે ચોમાસાને લઈને, કારણ કે જે ખેડૂતોએ વાવણી નથી કરી, સારા વરસાદની જે લોકો રાહ જોઈ રહ્યા હતા તે લોકો માટે આ સમાચાર છે, માટે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો। તો પહેલા જ અમે આપને જણાવીએ કે ક્યાં ક્યાં આખરે ચોમાસું પહોંચી ગયું છે, કારણ કે છેલ્લા દિવસોમાં આપણે વાત કરતા હતા કે 11 તારીખથી જે ચોમાસું ગુજરાતમાં બેઠું ત્યારબાદ એક જગ્યાએ પોરો ખાઈને બેઠું હતું અને એ ક્યાં તો નવસારીમાં 11 તારીખે એટલે વહેલું ચોમાસું તો આવી ગયું, પરંતુ અહીંયા એક જ જગ્યાએ સ્થિર હતું। પરંતુ હવે ચોમાસું ધીમે ધીમે રાજ્યમાં આગળ વધ્યું છે। ખાસ કરીને આપને જણાવીએ તો 23 જૂને આ તમામ વિસ્તારો એટલે કે જ્યાં આપને બ્લુ પટ્ટો જોવા મળી રહ્યો છે તમામ વિસ્તારોમાં 23 જૂને પહોંચી ગયું હતું, એટલે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં ગીર સોમનાથ પણ આવી ગયો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કારણ કે છેલ્લા દિવસોમાં આપણે જોયું હતું કે આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પણ જોવા મળ્યો હતો। ભાવનગર, બોટાદમાં સારો વરસાદ પડ્યો હતો, અમરેલીમાં તો એવો વરસાદ પડ્યો કે રસ્તા વચ્ચેથી નદી વહેવા લાગી હતી અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। પરંતુ આ પાણી સારા છે, કારણ કે જમીનમાં પાણી ઉતરે તો પાકને પણ ફાયદો થાય, એટલે એ પ્રકારે અહીંયા વરસાદ વરસ્યો હતો। આ સાથે જૂનાગઢમાં પણ સારો વરસાદ થયો હતો, એટલે 23 જૂને ચોમાસું આ વિસ્તારોમાં પહોંચી ગયું હતું, ભરૂચ, નર્મદા, આ સાથે છોટાઉદેપુરમાં। પરંતુ હવે સારા સમાચાર છે કે 25 જૂને કયા કયા વિસ્તારોને આવરી લીધા છે, તો વાયા કચ્છ થઈને હવામાન વિભાગનું કહેવું છે કે વાયા કચ્છ થઈને આ ચોમાસું આ તમામ વિસ્તારોમાં પહોંચી ગયું છે, એટલે કે હવે ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, આ તમામ વિસ્તારોમાં હવે ચોમાસું પહોંચી ગયું છે। એટલે ખેડૂતો જે આ તમામ વિસ્તારોના ખેડૂતો છે તે લોકો માટે સારા સમાચાર એ છે કે જે લોકોએ હજુ પણ વાવણી નથી કરી તે વાવણી કરી દે, કારણ કે અત્યારે હવે વાવણી લાયક વરસાદ પણ વરસી રહ્યો છે। આપણે કારણ કે પંચમહાલમાં જોયું કે પાવાગઢ પર્વત પરથી જોરદાર પાણી નીચે વહેતા હતા, એટલે આ વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં પણ જોયું કે અડધી રાત્રે એવો જોરદાર વરસાદ વરસ્યો કે ક્યાં ક્યાં પાણી ભરાઈ ગયા છે, એટલે કે આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે એ લોકો માટે અત્યારે સારો વરસાદ કહી શકાય। હવે ચિંતાજનક બાબત ક્યાં છે? ચિંતાજનક બાબત જ્યાં આપણે આ સફેદ પટ્ટો જોવા મળી રહ્યો છે એ વિસ્તારોને છે। કચ્છમાં જો કે ચોમાસું પહોંચી ગયું છે, તેને અડીને પહોંચ્યું છે, એટલે આ વિસ્તાર આપ જોઈ શકો છો, પરંતુ અહીંયા મોટાભાગનો રણ વિસ્તાર પણ છે। હવે ખેતી કરતા જે ખેડૂતો છે, કચ્છને અડીને આવેલા વિસ્તારો, ખાસ કરીને આ પાટણ, બનાસકાંઠા, આ જે બોર્ડર એરિયા છે, હજુ ત્યાં પણ ચોમાસું નથી પહોંચ્યું। ભલે થોડાક ઝીણા ઝીણા છાંટા પડતા હોય અથવા તો થોડોક વરસાદ વરસતો હોય, પરંતુ આ જે વિસ્તાર છે આ વિસ્તારના ખેડૂતોને અત્યારે આશા છે કે અહીંયા પણ ચોમાસું પહોંચે, સારો વરસાદ વરસે તો તેઓને પણ ખેતી સારી થઈ શકે, એટલે પાકની અત્યારે જરૂર છે। કારણ કે ઘણા એવા પણ ખેડૂતો છે કે જ્યાં પહેલો વરસાદ, કારણ કે તેમને એમ હતું કે 11 જૂને ચોમાસું આવી ગયું છે એટલે વહેલું ચોમાસું આ વિસ્તારોમાં પણ પહોંચી જશે, પરંતુ આ વિસ્તારો હજુ પણ કોરા ધાકોર કહી શકાય, કારણ કે ચોમાસું નથી પહોંચ્યું, ભલે વરસાદ વરસી રહ્યો છે, એટલે આ વિસ્તારના ખેડૂતોની ચિંતા અત્યારે વધેલી છે। પરંતુ આશા રાખીએ કે બસ થોડાક જ સમયમાં આ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી જાય, જેથી ખેડૂતોની જે ચિંતા છે એ ચિંતા હળવી થાય।